છું। વલસાડમાં કોન્વેન્ટ સ્કૂલના નિયમો પ્રમાણે 4 વર્ષથી ઓછા અને જેઓને 4 વર્ષ થઈ ગયા હોય તેવા બાળકોને એડમિશન માટે પડતી મુશ્કેલી અંગે સ્કૂલના પ્રિન્સિપલ પાસેથી મેળવેલી વિગતો બાદ આ મુદ્દે નિરાકરણ લાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। તેઓએ રજૂઆતમાં 2013ના નવા વર્ષમાં 4 વર્ષ પૂરા કરનાર જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવા પ્રયાસો કરવા જણાવી સ્કૂલમાં અંગ્રેજીમાં જ વાત કરવાના નિયમની ટીકા કરી રાષ્ટ્રભાષામાં પણ વાત કરી શકાય તે મુદ્દો ધ્યાને લેવાય તેવી રજૂઆત કરી હતી। હર્ષિત દેસાઈ, વલસાડના શાખા મંત્રી। કાલે જ્યારે કોન્વેન્ટ સ્કૂલમાં થતી એડમિશન બાબતની ગડબડીએ અમે જ્યારે પ્રિન્સિપાલ મેડમને મળવા એબીવીપીના કાર્યકર્તાઓ ગયા ત્યારે પ્રિન્સિપાલે ભયજનક ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દીનું અપમાન કર્યું હતું। જે બાબતે અમે એબીવીપીના 3 કાર્યકર્તાઓ ગયા અંદર અને પ્રિન્સિપાલને મળવા ગયા તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અમે નમસ્કાર કર્યું ત્યારે પ્રિન્સિપાલ મેડમનું કહેવું એવું હતું કે આ સ્કૂલમાં ઓનલી એન્ડ ઓનલી ઇંગ્લિશ જ ચાલશે, નોટ ઇન ગુજરાતી એન્ડ અધર્સ લેંગ્વેજ। પ્રિન્સિપાલ મેડમનું કહેવું એવું હતું કે આ સ્કૂલમાં હિન્દી ભાષા કે બીજી અધર્સ ભાષા સાથે વાત કરવામાં નહીં આવે, આ ભાષામાં વાત કરવી, અહીંયા વાત કરવી હોય મારી સાથે તો ઓનલી ઇંગ્લિશ ભાષામાં જ વાત કરવી। અને એડમિશન બાબતે થતી મોટી ગડબડી વિશે તમને વલસાડના સહશાખા મંત્રી કેવિન પટેલ જણાવશે। કલેક્ટર સાહેબને આ અંગે અમે આવેદનપત્ર આપ્યું। 5 થી 6 મેન એબીવીપીના કાર્યકર્તાઓ ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે આવી રીતે આ રાષ્ટ્રીય ભાષાનું ભારતમાં ને આપણા વલસાડ જિલ્લાને વલસાડ સિટીમાં જ અપમાન થાય છે તો આ અંગે આપ કડક વલણ અપનાવો અને પ્રિન્સિપલ મેડમને માફી માંગવા વિનંતી કરો। કલેક્ટર સાહેબે અમને ચોક્કસ આશ્વાસન આપ્યું હતું કે 2-3 દિવસોમાં આ બાબતે હું કોઈને કોઈ નિકાલ લાવીશ। કેવિન હીરાલાલ પટેલ, એબીવીપી સહમંત્રી વલસાડ। કાલે અમે લોકો કોન્વેન્ટ સ્કૂલ પર ગયા, પ્રિન્સિપાલને મળ્યા। એમણે એકચ્યુઅલી આગલા વર્ષના જે પ્રિન્સિપાલ હતા એમણે વાલીઓને કીધું હતું કે તમારા છોકરાની એજ ઓછી છે એટલે તમારા છોકરાઓને આવતા વર્ષે લેશું એવું કીધેલું, પરંતુ અત્યારના હાલના પ્રિન્સિપાલની બદલી થઈ ગઈ તો તે પ્રિન્સિપાલ અત્યારે કહે છે કે તમારા છોકરાઓની ઉંમર વધારે લાગે છે એટલા માટે એડમિશન નહીં થાય અને લક હશે તો એડમિશન મળશે। છે કે શું આ સ્કૂલ જે છે તે લક પર ચાલે છે, સ્કૂલમાં મનમાની પૂરેપૂરી ચાલી રહી છે। જ્યારે અમે મેનેજમેન્ટ કમિટીના નંબર, કોન્ટેક્ટ નંબર, પ્રેસિડેન્ટનો કોન્ટેક્ટ નંબર માંગવાની કોશિશ કરી તો પ્રિન્સિપાલ મેડમે કોઈ કંઈ પરમિશન નહીં આપી અને કોઈનો કોન્ટેક્ટ નંબર નહીં આપ્યો અને છેવટે એવું કીધું કે છોકરા અને વાલીના લક હશે તો જ એડમિશન મળશે, નહીં તો એડમિશન નહીં મળે। વલસાડ શહેરમાં આવેલા હાલર તળાવ માટે તંત્ર દ્વારા